સુરત ઇતિહાસમાં પ્રથમ ઘટના ડોગ અકસ્માતને લઈને પહેલી વખત થઈ પોલીસ ફરિયાદ. ડોગ રજિસ્ટ્રેશનના નિયમ બાબતે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ પાછી કરી. શ્વાન માલિકો પાણી અત્યાચાર નિવારણ સમિતિના સભ્ય અને મનપા કમિશનરની બેઠક બાદ લેવાયો નિર્ણય. સુરતમાં શ્વાન રજિસ્ટ્રેશનનો નિયમ બંધારણ વિરુદ્ધ લેવાયો હોવાનું પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિના બોર્ડ ઓફ ડિરેક્ટરે કહ્યું. અધિકારીઓને આ બાબતે ભાન થતાં હવે નિયમોનો અભ્યાસ કરવામાં આવશે. એનિમલ વેલફેરના નિયમોને ધ્યાનમાં લઈને નવો નિયમ બનાવવામાં આવશે. શ્વાન રજિસ્ટ્રેશન ફોર્મ 2008નો ઠરાવનો ઉલ્લેખ કરાયો. ખરેખર આ ઠરાવ ભેંસપાડાના કર માટે કરાયો હતો. ભેંસપાડા માટેના કરને 2008માં ઠરાવ થયો હતો. અધિકારીઓએ કોઈપણ પ્રકારનો અભ્યાસ કર્યા વગર જ આ ઠરાવ શ્વાન માટે બહાર પાડી દીધો. મારું નામ નેહા છે. હું કોસાળથી આવું છું. મારી ઘરે અત્યારે 7 ડોગ છે અને મારા ઘરે જે ડોગ છે એ બીમાર છે. લુલા, લંગડા, આંધળા એવી રીતના ડોગ છે. અત્યારના મ્યુનિસિપાલિટી વાળા અમને હેરાન કરે છે કે તમે રજીસ્ટ્રેશન કરાવો. જબરદસ્તી અમને એમ કે છે કે તમે ગમે એમ કરીને રજીસ્ટ્રેશન કરાવો, એનઓસી લાવો. હવે અત્યારના આજુબાજુ વાળા છે અત્યારના ઓલરેડી અમારી પર વિરોધી છે. એ લોકોએ કમ્પ્લેન કરીને બધું જ કરેલું છે. અમારી ઉપર એ બધી વસ્તુ ચાલુ જ છે અત્યારના. હવે અત્યારના જે ડોગ છે એ મ્યુનિસિપાલિટી વાળા અમને એમ કે છે કે તમે એકને રાખો ને બાકી બધાને તમે વ્યવસ્થા કરીને ગમે ત્યાં મૂકી દો. હવે એ બિચારા બચ્ચા જે લોલા લંગડા છે એને ક્યાં મૂકવા જવા? અને અત્યારના આજુબાજુ વાળા એમ કે સિગ્નેચર માંગી ગઈ છે તો નહીં, અમે એનઓસી કે અમે એવું નહીં આપે. આપણા જે ચેરમેન છે જે સોસાયટીના એ પણ નથી આપતા. તો હવે અમારે ક્યાં જવું? હવે અમારે જે લોલા લંગડા જે ડોગ છે, જે આંધળા છે, એને અમારે ક્યાં મૂકવા જવા? કમિશનર પાસે શું માંગ છે તમારી? અત્યારે અમારે એવી માંગ છે કે જે આ નવા જે રૂલ કાઢ્યા છે એ રૂલ ને થોડાક હળવા કરી દો ને અમને આમાંથી રાહત આપો. અમે બીજું કઈ અમારે નથી એમની પાસે અપીલ કે જે અમે બિચારા જે રોડ ઉપર ના છે એ લોકોની સેવા કરીએ છીએ. અમે બીજું કઈ તો એનાથી વિરુદ્ધ કઈ કરતા છે નહીં. મારું નામ મંજીત સાહાની છે. હું વેસુમાં રહું છું, સુરત સિટીમાં. અને હમણાં અહીંયા અમે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવ્યા છીએ. મ્યુનિસિપલ કોર્પોરેશને એક રૂલ કાઢ્યો છે થોડા સમય પહેલા કે તમારા પાસે અગર પેટ ડોગ છે તો એમનું તમે રજીસ્ટ્રેશન કરાવો. અમને એમાં કોઈ વાંધો નથી રજીસ્ટ્રેશન કરાવવામાં. બધા અમારા ડોક્યુમેન્ટ્સ અને બધું રેડી છે. પણ એમાં જે એક અમાન્ય નિયમ લાવેલા છે આ લોકો, એક તો પહેલો એ 2 નિયમને અમે વિરોધ કરીએ છીએ. એક તો પહેલો એ કે ખાલી તમે છે ને આડોશી પડોશીના 10 જણોના સાઇન લઈને આવો, જેને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ એ લોકોથી લઈને આવો કે એ લોકોને કઈ વાંધો નથી તમારા ડોગ મૂકવાથી, અને સોસાયટીના પ્રમુખનું પણ લઈને આવો. હવે આ નિયમ અમાન્ય છે બિલકુલ, પણ એને કઈ લેવા. જયારે અમારા ડોગનું અમે કરીએ છીએ, કેર કરીએ છીએ, એને બધું ખાવાનું પીવાનું ફરવાનું બધી જિમ્મેદારી અમારી છે. તો એમાં સોસાયટીમાં આજુબાજુના કોઈ લેવા દેવાનું નથી. આજે અમે લગ્ન પણ કરીએ અમારા ઘરે તો આજુબાજુ વાળાને પૂછીને કરીએ કે ભાઈ અમારા ઘરે લગ્ન કરવાના છે, અમને તો અમારી વહુ કે અમારા જે પણ છે તે બરાબર છે કે નહીં. તો આ વસ્તુમાં કેમ એ લોકોનો જ વિરોધ કરીએ છીએ. અને બીજું એ કે એ લોકોનો બીજો નિયમ એ છે કે એક ઘરમાં એક જ ડોગ મૂકવો જોઈએ. હવે આ નિયમથી જેના ઘરે વધારે ડોગ છે તો એ શું કરે? એ લોકોને રોડ પર મૂકી દે. હવે અમે જેટલા પણ ડોગ મૂકીએ છીએ અમારી સ્થિતિ હિસાબે મૂકીએ છીએ, જેટલા અમે મૂકી શકીએ, જેટલાની સેવા કરી શકીએ એ મૂકીએ છીએ. હવે કેટલા આ નિયમના કારણે કેટલા લોકો રોડ પર છોડી દે છે પોતાના ડોગ્સને, અને એ લોકો રોડ પર નથી રહી શકતા અને આખરે એમને મોત થાય છે અથવા તો એ છે ને એગ્રેસિવ થઈ જાય છે. તો એની જિમ્મેદારી એસએમસી લેવા માટે તૈયાર છે. તો એ જ પ્રશ્ન પૂછવા માટે અને આ નિયમોનો વિરોધ કરવા માટે અમે અહીંયા એસએમસીમાં આજે આવ્યા છીએ. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.